નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને બેબાક વાત કરનાર ગુજરાતના જ્ઞાતા એવા દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર હરિભાઈ. ગુજરાતનો જ્યારે કોઈ પણ મુદ્દો હોય ત્યારે પહેલી નજર મારી દિલીપભાઈ ઉપર જાય છે. કારણ હું એમ માનું છું કે દિલીપભાઈ એ ગુજરાતના પ્રખર અભ્યાસી છે અને તટસ્થપણે એ પોતાની વાત મૂકી શકે છે. કોઈના દબાણ હેઠળ એ આવી શકતા નથી. પછી કોઈ કેસ કરે કે ન કરે એમાં કઈ એને કઈ ફેર પડતો નથી. દિલીપભાઈ, આજે જે વાત આપણી સાથે કરવાના છે એ પશુઓમાં પડી તકરાર. આમ તો 2027માં અમારા પરમ મિત્ર, પત્રકારમાંથી પોલિટિશિયન થયેલા ઈસુદાન ગઢવી એમ કહેતા હતા કે અમે ગાંધીનગરમાં સત્તા મેળવીશું, પરંતુ એમના ખેડૂત નેતા રાજુભાઈ એ મને લાગે છે 4 મહિના જેલમાં રહ્યા. આમ આદમી પાર્ટીના ખેડૂત વિભાગના વડા તરીકે એમને જેલવાસ ભોગવ્યો અને હવે છે ને એ કમલમ તરફ ગતિ કરી રહ્યા છે એવું લાગે છે. કમલમ મને લાગે છે કેસ દાખલ કરીને, દબાવીને, લોકોને પટાવીને, ધમકી આપીને, કેવી રીતે એ છે ને પોતાની સાથે જોડે છે અને પછી એકવાર એ ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય એટલે પછી છે ને એમના મોઢે તાળા હોય. હવે આ રાજુભાઈ એ ખરેખર ખેડૂતોને માટે લડવાનો આજે તો એમણે સંકલ્પ કરી લીધો છે. એમણે જે વાતો કરી છે એ પાછું ગોપાલ ઇટાલિયા, વિસાવદરના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના અને પાટીદાર આગેવાન છે, એ એમણે પણ એને જવાબ આપી દીધો છે સણસણતો. હવે આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ, દિલીપભાઈ, મારો સીધો પ્રશ્ન છે. કારણ કે આપણે એમ માનતા હતા કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ નીકળી જશે એવી આપણે ચર્ચા અગાઉ કરી હતી અને એ લોકોનો દાવો હતો એટલે આપણે ચર્ચા કરતા હતા. ઈસુદાન તો ગાય વગાડીને કહે છે, આજે પણ એ કહે છે કે આ તો સારું થયું કે રાજુભાઈ છે ને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એટલે ઉપરથી લોકો છે ને એ આમ આદમી પાર્ટી તરફ વળશે. તમને શું લાગે છે દિલીપભાઈ? જો આપણે રાજુ કરપડાની વાત કરીએ તો આમ પહેલેથી આપણે જોઈએ એનું જે કેરેક્ટર એનાલિસિસ કરીએ, એની પોલિટિકલ મુવમેન્ટ એસેસ કરીએ, પછી એ ત્યાં જે અલગ અલગ પ્રકારના મુદ્દાઓ, લોક મુદ્દાઓ હતા એમાં જઈને, દાખલા તરીકે ભાવનગરમાં જે એક ડેમનો જે પ્રશ્ન હતો, કેનાલનો પ્રશ્ન હતો, ત્યાં જઈને એને પણ લડત આપી હતી. તો એ લડાયક નેતા તો હતા જ, એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ એમની જે આ બધી મુવમેન્ટ જોઈએ તો એ એક શંકા એ ઊભી થાય છે કે એ ખરેખર લડવા માંગતા હતા ખરા, લડવા ઈચ્છતા હતા ખરા? સવાલ એ ઊભો થાય છે. કારણ કે ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે જે ધરતી ઉપર જોડાયેલા લોકો જે હોવા જોઈએ ખરેખર વાસ્તવમાં એ બહુ ઓછું હતું. કારણ કે ઇગોઇસ્ટ વધારે હતા. જે આમ આદમી પાર્ટીના મોટા ભાગના નેતાઓમાં આ જોવા મળે છે, એનું એ જ કેરેક્ટર રાજુભાઈમાં જોવા મળે છે. તો આ એક મુદ્દો છે કે એ ખરેખર સાચા અર્થમાં લોકો માટે લડતા હતા કે કેમ, એ પ્રશ્ન ઉભો થઈ શકે છે. કારણ કે ઘણી વખત આપણે એની સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીએ, જે લોકો એની સાથે વાત કરતા હોય, તો એમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળતી હતી. આ એક એમના એક જાહેર જીવનની જે કેટલીક બાબતો કહી શકીએ એ સ્પષ્ટપણે ઉડીને આંખે વળગે એવું છે. બીજી બાજુ જે કંઈ થઈ રહ્યું છે રાજકીય રીતે, પક્ષાંતર, પક્ષપલટા, આ તે બધું ઘણું બધું જે થાય છે, એ પક્ષપલટા જે મોટા નેતાઓ જે છે એ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી એ બધાને પોતાની તરફ લઈ લે છે. વૈચારિક રીતે તો નથી લેતા, પણ ઘણા બધા કારણો હોય છે. અલગ અલગ નેતાઓના અલગ અલગ કારણો જોવા મળે છે. પણ તેમાં જે કોમન બાબત એવી મળે છે કે એનું નાક દબાવવું, એની દુખતી નસ પકડી લેવી, એને નાણાંથી ખરીદવા, અને જો આ બંનેમાંથી ક્યાંય ન આવતા હોય તો એમને સત્તામાં ભાગીદાર બનાવીને પણ લઈ લેવા.
છેલ્લું ઉદાહરણ આપણે કહી શકીએ કે અર્જુન મોઢવાડિયા, કે જે ગુજરાતના સૌથી મજબૂત નેતા હું પોતે પણ એને માનું છું, કે જે ખરેખર અર્થમાં સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર, આનંદીબેનની સરકાર, વિજય રૂપાણીની સરકાર ને સાચા અર્થમાં એ ધ્રુજાવતા હતા, સાચા અર્થમાં. પરંતુ આફ્ટર ઓલ થયું શું? તો એ જ ભારતીય જનતા પાર્ટીએ એને એની સાથે લઈ લીધા. કોંગ્રેસ એનું જે અર્જુન મોઢવાડિયાનું જે લોહી છે એ કોંગ્રેસી, પરંતુ એ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી સાથે જ ગયા. એમણે જેટલા આંદોલનો કર્યા, જેટલા નિવેદનો કર્યા અને આ સરકારોના જેટલા કૌભાંડો જાહેર કર્યા છે, એ બધા કૌભાંડોમાં જાહેર કરવામાં એમની જે હિંમત જેટલી હતી, પરંતુ આ જે ભાજપમાં ગયા પછી ભાજપને એને મજબૂત કર્યો છે. એક બાજુ એવું આપણે જોઈ શકીએ છીએ કે સરકારની ટીકા કરતા હતા ત્યારે એવું લાગતું નહીં અર્જુનભાઈ જેવા કોઈ જ નહીં. હવે જયારે અર્જુનભાઈ એ જ ભાજપને મજબૂત કરવા માટે એની સાથે જોડાય તો શું સમજવું આપણે? સવાલ એ આવીને ઉપર છે. એટલે કે બિલ્લા રંગા પણ એ જ કહેતા હતા ને, બિલ્લા રંગા, રંગા બિલ્લા, હા, રંગો અને બિલ્લો એ પ્રકાર શબ્દ વાપરતા હતા દરેક જગ્યાએ. જેમ હાર્દિક પટેલ હિટલર અને મને લાગે છે પેલો બ્રિટિશ અધિકારી, એ અમિત શાહ માટે વાપરતા હતા. અને હવે એમના ચરણોમાં બિરાજે છે. હા, પંજાબનો જે હત્યાકાંડ થયો હતો, જનરલ ડાયર કહેતા હતા. અને બીજું સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીનું ન સમજાય એવી વાત છે દિલીપભાઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય સભાગૃહમાં પ્રદીપ શર્મા નામના આઈએએસ ઓફિસર ની સુપ્રીમ કોર્ટની એફિડેવિટ આખી વાંચે છે, નરેન્દ્ર મોદી અને માનસી સોની ના સંબંધો વિશેની એફિડેવિટ વાંચે છે. એ પાછો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભારતીય જનતા પાર્ટીનો માત્ર ધારાસભ્ય જ નથી થતો, એ અત્યારની સરકારમાં મિનિસ્ટર થાય છે પાછો. ભારતીય જનતા પાર્ટીનું સમજાતું નથી. ના, સીધું ગણિત છે હરિભાઈ, કે સત્તા ટકાવી રાખવા માટે નૈતિકતા છોડી દો. જે કંઈ હોય, આપણી સામે જે આવતા હોય એને લઈ લો, એને પીડિત કરો. પીડિત ન કરો તો એને આર્થિક રીતે જે કંઈ એની જે માંગણીઓ હોય એ સંતોષો, પરંતુ ભાજપની સામે ન લડવા જોઈએ. તો આ ભાજપની સીધી થિયરી છે કે ભાઈ ભાજપની સામે જે નડતરરૂપ થતા હોય, ખાસ કરીને મત કાપવામાં, એ બધાને પોતાની સમજ લઈ લેવા અને સામેનો જે પક્ષ છે એને નબળો પાડવો. અમિત શાહે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસને સાફ કરી નાખીશું, તો એ આ રીતે સાફ કરી, પેલી રીતે સાફ ન કરી શક્યા તો આ રીતે સાફ કરી. તો કેટલા બધા ધારાસભ્યોથી લઈને જે મજબૂત નેતાઓ કોંગ્રેસના હતા, એ બધા ભારતીય જનતા પાર્ટીમાં આ જ રીતે લેવામાં આવ્યા છે. એમાં બહુ કઈ આ મારી દ્રષ્ટિએ બહુ પેલું નથી હરિભાઈ. સીધી વાત છે કે ભાજપને જે સત્તા લાવવામાં અને સત્તા ટકાવી રાખવામાં જે લોકો નડે છે એને ભાજપમાં લઈ લો, એની ડિમાન્ડ શું છે એ જાણી લો. ડિમાન્ડમાં એ સંતોષ ન આવતો હોય તો એની સામેના જે કે છે હાર્દિક સામેના કેસ હતા, અર્જુન મોઢવાડિયાના પુત્રના કેસ હતા, હવે આ રાજુભાઈના કેસની જે વાત આવી છે, તો આ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું માત્ર ને માત્ર એક જ સૂત્ર છે કે સત્તા ટકાવી રાખો અને સત્તા મેળવો. આ સૂત્રમાં જે કંઈ આવતું હોય એને સંઘની વિચારધારા, ભાજપની વિચારધારા સાથે કોઈ જ લેવા દેવા નથી. માત્ર ને માત્ર સત્તા ટકાવી રહેવી જોઈએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ એક જ થિયરી કામ કરી રહી છે. અને એટલા માટે જે ઓરિજિનલ ભાજપ હતું, મૂળ ભાજપ જે હતું, જનસંઘ વખતથી લઈને જનસંઘ પછીનું જે ભાજપ હતું, બીજું અટલ બિહારી વાજપેયી અને પ્રમોદ મહાજન જે હતા અને એની જે વિચારધારા હતી, એ બિલકુલ અત્યારે જોવા નહીં મળતી. એકમાત્ર સૂત્ર છે સત્તા મેળવો, સત્તા ટકાવો. બસ આમાં જે કંઈ કરવું પડે બધું જ કરો. તો આ એક સીધી વાત છે. અને એમાં આ રાજુ કરપડાનો જે મામલો આવ્યો છે, એ કારણ કે એમણે જે ખેડૂત આંદોલન કર્યું હતું, એમણે પ્રવીણ રામે સાથે મળીને જે કરેલું, એમાં એ એક મજબૂત રીતે આગળ આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી તકલીફો ઉભી કરી હતી. પક્ષને તો તકલીફો ઉભી કરી હતી, પરંતુ એપીએમસીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની લૂંટ ચલાવી રહી છે, એના જે દલાલો છે, એપીએમસીના દલાલો ખેડૂતોનો માલ વેચવા માટે અને વેપારીઓના દલાલ તરીકે જે કામ કરતા હોય છે, એ નીચા ભાવે ખેડૂતોની
કેમ માલ ખરીદવો એની જબરજસ્ત અત્યારની ગુજરાતની જે 39ની આસપાસ મોટી જે પીએમસી છે, કુલ તો 200ની ઉપર છે, તો ત્યાં આ જે માલ પ્રેક્ટિસ ચાલી રહી હતી એમાં આ પંચર પાડી દીધું છે. અને એ જે લૂંટ ચાલતી હતી અને એના વેપારીઓના જે પૈસા ભેગા થઈને એક જગ્યાએ ચોક્કસ જગ્યાએ જે જતા હતા એ ત્યાં અટકાવવામાં એ સફળ થયા. અને એ એનું આર્થિક પાસું જે હતું એપીએમસી માંથી જે રીતે ફંડ ભેગું કરવામાં આવતું હતું અને એના રાજકીય કાર્યક્રમો જે થતા હતા એ મોટાભાગના બંધ કરવા પડ્યા છે. તો આ એક મોટું ઇફેક્ટ ભારતીય જનતા પાર્ટીને થઈ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એપીએમસી એક એવું ક્ષેત્ર છે કે જ્યાં એની સાથે ઓછામાં ઓછા 58 લાખ ખેડૂતો જોડાયેલા છે. અને એને મતમાં જો કન્વર્ટ કરવા હોય તો એપીએમસી કબજે કરવી જરૂરી છે. અને એપીએમસી ના ખર્ચે ભારતીય જનતા પાર્ટી ઘણા બધા કાર્યક્રમો પણ કરી રહી છે. છેલ્લે આપણે જોયું કે બનાસ ડેરી જે છે, બનાસ ડેરીનો જે કાર્યક્રમ થયો નમોત્સવ, તો એ બનાસ ડેરી ખેડૂતોના દૂધના પૈસે આખો કાર્યક્રમ ત્યાં કરે છે. તો આ જે થાય છે એમાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે જે આપણું જે આર્થિક ફંડ જ્યાંથી આવી રહ્યું છે, રાજકીય સભાઓ કરવા માટે જ્યાં મદદરૂપ થાય છે, ખેડૂતોને લાવવાથી લઈને એપીએમસી નો ઉપયોગ કરવાથી લઈને ત્યાં પણ આ એક રૂકાવટ ઉભી થતી હતી. તો એ ભાજપ માટે બહુ નડતરરૂપ આખો એક ઇસ્યુ થઈ ગયો હતો. તો હવે એમાં પંચર પાડવા માટે શું કરવું જોઈએ? તો કે પ્રવીણ રામને દબાવો, લઈ લો પક્ષમાં, અથવા તો બીજી રીતે એમને હેરાન કરો. તો આ મૂળ એ મને એવું લાગી રહ્યું છે રાજુભાઈના કિસ્સામાં. જી હરિભાઈ. રાજુભાઈ ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યા છે, પણ પ્રવીણ રામ હજુ છે ને આમ આદમી પાર્ટી સાથે અકબંધ છે એવું છેલ્લા અહેવાલો જણાવે છે. હા, એ વાત સાચી છે. પ્રવીણ રામ છે ને, જો આમ આદમી પાર્ટીમાં બહુ બેઝિક રીતે બહુ ઓછા લોકો એવા છે કે જે શરૂઆતથી જ લડતા હતા. શરૂઆતથી જ એવા બહુ ઓછા છે. એ પૈકીનો પ્રવીણ રામ છે. પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં નહોતા ત્યારે પણ એ લડત અનેક પ્રકારના કર્મચારીઓના લડત, પછી ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝના ફાર્માની જે દુકાનો જે છે, ફાર્માસિસ્ટ જે છે, એની માટેની એમણે લડત ઘણા સમય સુધી કરી અને એમાં સફળતા પણ મેળવી હતી. તો એનું જે મૂળ જે છે એ આંદોલનકારી સ્વભાવ છે પ્રવીણ રામનો, જે રાજુભાઈમાં જોવા નથી મળતો. એ રાતોરાત ઉભરાઈ આવેલો અને ભારતીય આમ આદમી પાર્ટીએ રાતોરાત એમને ઉભા કરી દીધા અને સૌરાષ્ટ્રમાં એને જવાબદારી સોંપી દીધી કે સૌરાષ્ટ્રમાં તમારે કામ કરવાનું છે. તો એ જે રાતોરાત ઉભા થયા, એ જે પાવર આવ્યો, એ પાવર એ સહન કરી શક્યા નહીં. મને તો એવું લાગી રહ્યું છે. સરકાર તો ધમકાવે, દબાવે, બધું જ કરે, તો શું ડરી જવાનું એનાથી? જે લોકો બોલે છે તમામ લોકોને ધમકાવે છે, તમામને જેલમાં પૂરે છે. અનેક નેતાઓ એવા છે કે જે સરકાર સામે લડતા હતા, એ બધા, એમાં ઘણા બધાની સામે કેસ પણ કરવામાં આવ્યા છે. તો આ બધું જે થતું હોય તો એનો મતલબ એ નથી કે સરકારથી ડરી જવું, સરકારથી ગભરાઈ જવું અને એક બાજુ બેસી જવું. એ તો બિલકુલ ન હોવું જોઈએ. પણ આની પાછળનું જે તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યા છે, ચોક્કસ મને તો એવું લાગી રહ્યું છે. એનું દરેક જેટલા રાજીનામા પડે છે અને પછી એ પોતાના જ પક્ષની સામે બોલે છે, ત્યાં સુધી બોલતા નથી. અર્જુન મોઢવાડિયા હોય કે કોઈ પણ, હાર્દિક પટેલ હોય, કોઈ પણ હોય, તો એ પછી આફ્ટર ઓલ તો ભારતીય જનતા પાર્ટીમાં જ જતા રહેતા હોય છે. પણ દિલીપભાઈ, એક સમય હતો કે જ્યારે હાર્દિક પટેલને જોવા માટે 3 કિલોમીટરની આમ એક આખી લાઈન લાગતી હતી. આજે હાર્દિક પટેલ ક્યાં છે? વિરમગામમાં છે ને સરકારી કાર્યક્રમો થાય અને પાછો હાર્દિક પટેલને પણ તેને કાગળ લખવા પડે કે મારા કામ નથી થતા સરકારમાં, એટલે કે પ્રજાના કામો. તો પછી હાર્દિક પટેલ રાજદ્રોહનો કેસ પાછો ખેંચાવવા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. તો રાજદ્રોહનો કેસ તો છે જ, સ્વાભાવિક છે. રાજદ્રોહનો કેસ તો ઘણા બધા ઉપર છે, નથી એવું નથી. આપણા પત્રકારો ઉપર પણ છે. 14 પટેલ યુવાનોની શહીદીનો પ્રશ્ન આજે પણ લટકી રહ્યો છે. એને જો હરિભાઈ, આ હાર્દિક પટેલ કઈ રીતે જુઠ્ઠા માણસ છે, એ પેલું ઉદાહરણ એ છે કે એમણે એવું કહ્યું હતું કે અમારે ઓબીસી પાટીદારો જોઈએ છે. લીધી ઓબીસી? ન લીધી. તો એમની જે લડત જેના માટે શરૂ થઈ હતી, એ લડત તો એના માટે પૂરી નથી થઈ.
જે કઈ લાભ મળેલા છે એ સર્વ સમાજને, જે ઉજળિયાત લોકો જ્ઞાતિઓ જે છે એ તમામને લાભ મળેલા. એમાં એકમાત્ર પાટીદારોને લાભ મળ્યા છે એવું નથી. તો એની જે લડાઈ જે મુદ્દા માટે શરૂ થઈ હતી એ મુદ્દો તો ગાયબ કરી દેવામાં આવ્યો હતો. ભલે લોકોએ એને વધાવી લીધો, પાટીદાર સમાજમાં એ હીરો હતો, પછી ઘણા બધા સમાજ પણ એની સાથે જોડાયા હતા. રાષ્ટ્રીય કક્ષાનો એક વ્યક્તિત્વ ઊભું કરી એ થયું હતું. એની પાસે આવડત હતી, નથી આવડત એવું નહીં. બોલવાની છટાથી લઈને લોકોને ભ્રમિત કરવા અને લોકોને પ્રભાવિત કરવા, એ બંને એની પાસે, જે આજના રાજકારણીઓ પાસે જે આવડત છે એ જ આવડત એની પાસે હતી. તો આ જે આવડત હતી એનો જે ઉપયોગ ખરેખર એ જો ભાજપની બહાર રહીને કર્યો હોત તો આજે પણ એટલો જે હીરો હોત. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જઈને એ ખતમ થઈ ગયો છે. આજે એની પાસે એક પણ કાર્યકર ઉભા રહેવા તૈયાર નથી. જે પાસની સાથે હતા એમાંના એક પણ બતાવો કે એની સાથે હોય. તો આ જે સ્વાર્થનું રાજકારણ એને શરૂ કર્યું ને, તો એ સ્વાર્થનું રાજકારણ એને પોતાને જ ખતમ કરી દીધું. માત્ર ને માત્ર વિરમગામની જે બોર્ડર છે એ બોર્ડરની બહાર એ પગ નથી મૂકી શકતા આ હાર્દિક પટેલ. તો આવી રીતે નેતાઓ ભલે જાય છે ભાજપમાં, પણ આફ્ટર ઓલ તો ખતમ થઈ જાય છે. અર્જુન મોઢવાડિયાનું શું છે? અર્જુન મોઢવાડિયાને મંત્રી પદ આપી દેવામાં આવ્યું. હા, મંત્રી પદ આપી દેવાયું. પરંતુ ભાજપની જે પોરબંદરની જે હમણાં ભારતીય જનતા પાર્ટીની જે જિલ્લા, પોરબંદર જિલ્લા અને પોરબંદર શહેરની જે નવી બોડી બની છે, એમાં અર્જુનભાઈ મોઢવાડિયાના એક પણ ટેકેદાર લેવામાં નથી આવ્યા. એક પણ ટેકેદાર. તો આ રીતે ખતમ કરી દેવામાં આવે છે. એને સત્તા આપી દે છે અને પાંગડા કરી દેવામાં આવે છે. હાર્દિકનું પણ એવું જ કર્યું છે. હાર્દિક ભલે મોટી મોટી વાતો કરતો હોય કે ભાઈ મેં વિરમગામમાં કામ, પણ વિરમગામમાં ને તું તો ભાઈ તમે તો આખા ગુજરાતના તમે તો આખા ગુજરાતના નેતા હતા અને રાષ્ટ્રીય ફલક ઉપર તમારું નામ થયું હતું. રાષ્ટ્રીય ફલક ઉપર તમને લોકો બોલાવતા હતા સભા કરવા માટે. આજે શું તમારી હાલત છે? તો આવી હાલત દરેક જગ્યાએ કરી મૂકવામાં આવે છે. નેતાઓને લે છે પણ પછી એક એની પાંખ કાપી નાખવામાં આવે છે અને છેલ્લે પાંખ વગરના થઈ જાય છે. આપણે કહીએ છીએ ને કે જે સિંહ હોય છે એ સિંહના નખ અને નોર બે કાઢી લે તો એ પાડા બરાબર થઈ જાય છે, એ કઈ પછી શિકાર ના કરી શકે. તો આવી હાલત આ બધા નેતાઓની છે. હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા અને ઘણા બધા. રાજુભાઈ પણ જો આ જ રીતે, કારણ કે રાજુભાઈએ પાછો સંકલ્પ એવો કર્યો છે કે હું તો ખેડૂતોના પ્રશ્ને લડીશ. હવે કઈ રીતે લડશે? કારણ કે ત્યાં તો ભારતીય જનતા પાર્ટીની સહોદર સંસ્થા ભારતીય કિસાન સંઘ, એને આંગળી ઊંચી કરીને જ એમને તો કામ કરવાનું છે. અને કચ્છમાં પેલું આંદોલનનું તમને ખબર જ છે કે ભારતીય કિસાન સંઘે શું ખેલ કર્યો ત્યાં. હા, વાત સાચી છે. તો એ ભલે રાજુભાઈ કહેતા કે હું ખેડૂતો માટે લડીશ, પણ મને નથી લાગતું કે એ લડે. કારણ કે જો એને લડવું તો આમ આદમી પાર્ટી જેવી કોઈ પક્ષ નથી. કોંગ્રેસ કરતા પણ લોકોની લડાઈ માટે એમના માટે સારું પ્લેટફોર્મ હતું અને પાર્ટી એને બધી છૂટ પણ આપી હતી. તો એના સિવાય બીજી કોઈ એવું સારું પ્લેટફોર્મ નહોતું કે જ્યાં આ ખેડૂતોના પ્રશ્નો એ સારી રીતે ઉઠાવી શક્યા હોત. પરંતુ આમાં ક્યાંય એવું નથી. મને નથી લાગતું કે માત્ર ખેડૂતોના પ્રશ્નો માટે જ આ લડત આપશે. અને જે પાર્ટી છોડવાનું એને જે મૂળ કારણ એ આપ્યું કે ગોપાલ ઇટાલિયાના કારણે હું પાર્ટી છોડું છું, કે મને જેલમાં પણ મળવા આવ્યા નતા. પરંતુ આજ ગોપાલ ઇટાલિયા આજ રાજુભાઈના ઘરે ગયા હતા. ઘરના સભ્યોને ખબર અંતર પૂછી, જરૂરિયાતો શું છે એ બધું પૂછ્યું. તો ગોપાલ ઇટાલિયા નતા ગયા એવું માનવાનું કારણ નથી કે બધા લોકો કે જેલમાં મળવા આવે એવું કઈ અપેક્ષા પણ ન રખાય. ગોપાલે મુદ્દાસર જવાબ આપ્યો. હા, ગોપાલ તો વકીલ છે પાછો. હવે વકીલ પણ થઈ ગયા છે. હા, પણ મને લાગે છે કે રાજુભાઈએ પોતાના પગ ઉપર કુહાડો મારવા સમાન પગલું ભર્યું હોય એવું તમને લાગે છે? હા, ચોક્કસ. એમાં ચોક્કસ કોઈ સવાલ નથી. માનો કે આવતીકાલે ભાજપમાં જાય તો ભાજપમાં એમની હાલત નરહરી અમીન જેવી જ થવાની છે. એમાં બહુ કઈ સારી નથી થવાની. તો એ આત્મઘાતી પગલું જ છે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ આ આપણે જાણીએ છીએ કે જે રીતે બીજું એક પાસું આપણે જોઈએ હરિભાઈ, કે આમ આદમી પાર્ટીમાં એવા ઘણા બધા સારા નેતાઓ હતા કે જે છોડીને જતા રહ્યા છે, પાર્ટીને છોડીને જતા રહ્યા છે ઘણા બધા.
અનેક લોકો, લડાયક લોકો હતા એવા જતા રહે છે. આપણે બધા ગુજરાતના બધા લોકો જાણે છે કોણ કોણ ગયા છે. આપણે ઉત્તર ગુજરાતની જ વાત કરીએ તો ત્યાં ઉત્તર ગુજરાતમાં પણ ભીમાભાઈ ચૌધરી કે જે લડાયક માણસ હતા, ભલે કોંગ્રેસમાં જઈને એમણે કઈ ઉકાળ્યું નથી, એ ત્યાં કઈ ખતમ જ થઈ ગયા છે કોંગ્રેસમાં જઈને, પણ છતાં પણ એ લડાયક હતા. કેમ પાર્ટી છોડી દીધી અને શા માટે છોડવી પડી? આવા તો અનેકના નામ આપણે આપી શકીએ છીએ. આણંદમાં આપી શકીએ છીએ, પછી ખંભાતમાં આપી શકીએ છીએ, અને ભાવનગરના કનુ સુરતમાં પણ કેમ નહીં? કલસરિયા, સુરતમાં પણ હા યસ, સવાણી સુરતમાં પણ ઘણા બધા છોડીને ગયા. કનુ કલસરિયા એક છે. આટલા હા. સારા જે લોકો હતા, વાસ્તવમાં જે લોકોનું ભલું ઈચ્છતા હતા અને લડતા હતા, વર્ષોથી લડતા હતા, એક ધારા લડતા હતા, આવા બધા લોકો છોડીને જતા રહ્યા છે. તો આને ખરેખર આ મોટી નિષ્ફળતા તો ઈસુદાન ગઢવીની છે. ઈસુદાન ગઢવીએ એની સાથે ડાયલોગ કરવા જોઈતા હતા, એમની સાથે બેઠકો કરવી જોઈતી હતી. શું શું પ્રશ્નો છે, જેલમાંથી આવ્યા પછી અને જેલમાં હતા ત્યારે એ જે આ નેતાઓને જાળવી રાખવાની જે બાબત છે, એ આમ આદમી પાર્ટીમાં બહુ જોવા નથી મળતી. જે ખરેખર મજબૂત થતા હોય છે અને ભાજપને નુકસાન કરતા હોય એવા નેતાઓ એક પછી એક છોડી દે છે પાર્ટી. એ છોડીને જતા રહે એ માટેનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. અને આ બધું જે આખું કેન્દ્રિત આખી બાબતો થઈ છે, એમાં સૌથી વધારે કોઈ જો જવાબદાર હોય તો અરવિંદ કેજરીવાલ છે. આ બધાને નેતાઓને સાચવી રાખવાની સેન્ટ્રલ લીડરશિપની પહેલી જવાબદારી હોય છે, પણ નથી થતું. જી હરિભાઈ. નહીં, એટલે અંતમાં હું એટલું કહીશ, તમે આજે વાત કરી એના સંદર્ભમાં જ સુખદેવ પટેલ એ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી કે પ્રમુખ કે જે કન્વીનર કહો તો કન્વીનર કે હતા. મને એકવાર સુખદેવે એમ કહેલું કે મારે ત્યાં જે લોકોને હોદ્દેદારો મૂક્યા, ઉપરથી જે મૂકવામાં આવ્યા, એ બધા અમિત શાહે મોકલેલા હતા. તમે જે વાત કરી એ જ વાત સુખદેવે એ વખતે કરી હતી. કિશોરભાઈ જેવો સજ્જન માણસ, કિશોર દેસાઈ જેવો સજ્જન માણસ, આપણી કોમર્સ કોલેજનો પ્રિન્સિપાલ રહેલો, ગાંધીવાદી માણસ, આમ તો એને પાયાનું કામ કર્યું આમ આદમી પાર્ટી માટે, પણ એ પણ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એમને પણ આર્થિક કેટલું બધું ઘસારો પોતે ભોગવ્યો છે. પોતાનું જે મકાન હતું એ પાર્ટી માટે આપી દીધું હતું એને, ત્યાં સુધીનું એને કામ કર્યું હતું. તો એ પણ અત્યારે નિષ્ક્રિય થઈ ગયા છે. અત્યારે નવસારી, સુરત, વડોદરા એ બાજુના જ મોટાભાગના પોતાના જે કામ છે એ કરે છે, પણ પાર્ટી સાથે બહુ સક્રિય દેખાતા હોય લાગતું નથી. તો આ જે નેતાઓ જે છે એ છોડીને જતા રહે છે. તો આ ખરેખર પેલી નિષ્ફળતા તો ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલની છે. કેટલા બધા નેતાઓ છોડીને જતી રહ્યા, શા માટે છોડીને જાય છે? અને એ જે ગયા છે એ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. રાઈટ. દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી અંદરની વાતો તમે લઈ આવ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણા દર્શકોને પણ આ વાતો બરાબર જાણવા મળે એ ખૂબ જરૂરી હતું, અને આપે એ વિગતો ખૂબ સ્પષ્ટતાથી મૂકી. એટલે ફરીને જયારે મળીશું ત્યારે પાછી આવી જ રીતે આપણે છે ને બીજી વાતો, કારણ કે આપણે હંમેશા કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો કોંગ્રેસની નેતાગીરી શું કરે છે એની વાત કરતા હોઈએ છીએ, પણ આમ આદમી પાર્ટીમાં પણ આ જ વલે છે. અને આમ આદમી પાર્ટીના જે ભાજપને લડનારા નેતાઓ છે એ પાર્ટી છોડીને ભાજપ તરફ જ જતા રહે છે, એવો પણ ખેલ આપણે જોઈ શકીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.